આબરૂ વધી જાય કે ઘટી જાય કશું આપણે લેવા દેવા નથી, કારણ કે બધું વ્યવસ્થિત છે. શું છે? વ્યવસ્થિત. કોના તાબામાં છે? વ્યવસ્થિત. એટલે હજુ માણસ પાછી જગ્યાએ ડાયો થશે, ગાળો થશે, શું કહેવાય? માણસ પાછી જિંદગીમાં ગાળો થશે કે ડાયો થશે કોને ખબર છે? બધું વ્યવસ્થિત તાબામાં છે ને. એટલે આપણે જે હોય તે શું આપણે ગોળો થાય ગોળો જોવો, ડાયો થાય ડાયો જોતા હતા. આપણને કઈ અડે નહીં. શું કહે? આપણું જોવા જાણવાનું કામ છે આપણું, બીજું કશું કામ નથી. વ્યવસ્થિત જે બરોબર છે, બધો માલ જે ભરેલો છે નીકળી જાય એટલે જ પછી સહજ થાય. એટલે જ પછી સહજ થાય. તમે આજ્ઞામાં રહો તેદારથી સહજ, તમે આજ્ઞામાં રહો ત્યારથી સહજ, ત્યાંથી સહજ જ ગણાય. તદ્દન સહજ, પૂરેપૂરું સહજ ને આત્મા સહજ. તો આજ્ઞામાં રહો તો આજ્ઞામાં રહો તો તદ્દન સહજ. તો આજ્ઞામાં રહો તો નહીં તો ક્રમિક માર્ગના જ્ઞાનીઓ સહજ ના હોય. ક્રમિક માર્ગના જ્ઞાની ઠેઠ મોક્ષે જતા સુધી સહજ હોય નહીં. એ આખો દાડો મેં આ ત્યાગ કરું, આ ત્યાગ કરું, આ ત્યાગ કરું, આ ત્યાગ કરું, કડા કૂટો કડા કૂટો કડા કૂટો. અને આ તો તમે આજ્ઞામાં રહો ને, એક જ દાડો રહો ને તો એક દાડો તમે સહજ સ્વરૂપ કોને કહેવાય ખબર પડશે. સહજ મને શીખવાડું તેના કરતા આમ રહો ને. શું હું તો રોજ રહું એટલે મને ખબર પડી જાય ને કે આમ સહજ છું. સો અનુભવ થઈ જાય, હે સો અનુભવ થાય પોતાની. હા, એ સારું, સો અનુભવ કરી ગયો. બીજાને પ્રશ્નો જ નહીં. બીજાને પ્રાયોરિટી નહીં આપવી જોઈએ કોઈ ચીજની. શું ખોટી આપવાની નથી દાદા, હવે અપાય કરી. બસ એ થઈ ગયું. સાચી વાત છે દાદા, સાચી વાત છે. આપણે કહ્યું શું બનાવું જમવાનું, તો આપણે કહીએ કે જે ઠીક લાગે તે તમને. શું કહ્યું? તમને ઠીક લાગે તે. હા, બરાબર ને? એવું આમ પ્રાયોરિટી નહીં. પ્રકૃતિ સહજ હોય, ચોરી કરે, લુચ્ચાઈ કરે, લબાડી કરે, તોય પણ સહજ પ્રકૃતિ. અને આ ભાઈ છે તે ધર્મ કરતા છે ને તોય સહજ નહીં, અસહજ. આખો દાડો ધર્મ કર્યા કરતા અસહજ પ્રકૃતિ. સહજ પ્રકૃતિ એટલે જેવું એને વીટ્યું હોય એવું જ કર્યા કરે, બસ બીજી પહોંચગઢ નહીં. અને આત્મા જો જ્ઞાતા દ્રષ્ટા રહે તો જ એ સહજ થાય, નહીં તો સહજમાં ઊંધું ગાલ્યું પાછું હરી કરી કે સહજ બગડ્યું. એટલે ભાવ હું આ કરું એ ભાવ થાય એટલે બગડ્યું પછી. ના, હું કરું એ ભાવ તો ના થાય, પણ મય છે તે આવું ના હોય તો સારું એમ કે. હા, એ કોઈ દખલ કરવા જાય ને હા, એ અસહજ થયું. જે છે તે બરોબર છે. આ સ્ત્રીઓને એવું સહજ હોય બધું. શેઠની દુકાને નાદારી નીકળવાની હોય ને, શેઠની દુકાને નાદારી નીકળવાની હોય શેઠની, તો શેઠવાણી છે તે ત્યાં આગળ કોઈક આવે ને ભીક્ષું પૂછું તેને હાલ આપે, બીજું આપે, ત્રીજું આપે, અને શેઠ એક ભાઈ દમડી ના હાલે તે ઘડી. આ નાદારી નીકળવાની શું થઈ જશે? શેઠવાણી બધું હાલે. શેઠ કહે ખરે કે આપણી દુકાન નાદારી જોવા મળે છે કે તમને કરતા નહીં આવડતું, એવું જ થાય. પણ એ તો નિરાંતે આપે, સાડી બાડી બધું આપે. એની ક્યાં કમાવા છું? ના, કમાવા પણ નહીં, સહજ પ્રકૃતિ. શું? અને પેલા શેઠના પણ બધા હવે આપણી જુદી ખાઈ થઈ, જુદી ખાઈ થઈ, જુદી ખાઈ થઈ. શું આમને સહજ પ્રકૃતિ જેવું મેં વિચાર આવ્યો ને તેવું કઈ શેઠને વિચાર આવ્યો મેં મનમાં કે લાઈન 2000 રૂપિયા ધર્માદા આપીએ એવું વિચાર આવે ને તો પાછું મનમાં કે નાદારી નીકળે શું આપ્યું હવે મિલન સારું વિચાર આવે ત્યારે ઉડાડી દઉં. મનમાં જેવા વિચાર આવે તેવું જ કરે, અને જેવી વાણી બોલે એવું જ કર્યા કરે. શું? અને એવું ના કરે તોય પણ સહજ છે. શું કહ્યું? આત્માની દખલ ના હોય. આ તો આત્માની દખલ છે એટલે દખલ છે એટલે અસહજ થઈ ગયું. તમને ભલે જ્ઞાન આપેલું છે
પણ ગાડીમાં ચડતા પેલા કઈ જગા છે ને કઈ નહીં, બધું સહજ લેવાય રહી ને, સમજ પડી ને? ન રહેવાય, હે ન રહેવાય. દખલ કરે આત્મામાં. તોય છે તો તમે આ જ્ઞાનમાં આજ્ઞામાં રૂપે સહજ પ્રકૃતિ છે, ગમે તે હોય છે ભાઈ. પછી ગમે તે છે ને ગાળો પડતી છે લોકોને તોય સહજ છે. મારકણી ગાયનું નામ ના દઈએ ને મારે તોય સહજ પ્રગતિ. ગાયનું નામ દઈએ છતાં ના મારે તે સહજ પ્રગતિ. કે કોઈ ગાય સીધી હોય તે ખેતર કોઈ દેખાય તો ભાઈ પહેરે જ નહીં, અને કોઈ ગાય ખાઈ જાય એ બેવ સહજ પ્રગતિ. ખાઈ જાય છે તે સહજ. પેલી પ્રકૃતિ આની આ પ્રકૃતિ. ધર્મમાં એવું નથી કે આમ ના હોવું જોઈએ કે આમ હોવું જોઈએ, એવું ના હોય. એવું ના હોય. જેની જે પ્રકૃતિ છે જેવું ઉદય આવે એવું બબડો ફર્યા કરે, દખલ ના કરે. સમજ કે આપણને જે અડચણ આવે પૂછવું કે મને આવી અડચણ આવી,